મહેસાણાના ધોળાસણ ગામ નજીક આવેલ અને મુલાકાત લેવા લાયક સરસ્વતી પ્રગતિ મહિલા મંડળ સંચાલિત ચાલતું શ્રીજી ફૂડ્સ અને રૂ. વિધવા, ત્યક્તા, નિરાધાર તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી પૂરી પાડતી સંસ્થા. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલ ધોળાસણ ગામ નજીક જનપથ હોટલની પાછળના ભાગે ધોળાસણ ગામ તરફ જતા રોડ પર એક શ્રીજી ફૂડ્સ નામની સંસ્થા આવેલી છે. તેની કામગીરીની વાત કરવા જઈએ તો ત્યાં આગળ જમવા તથા રહેવાની ઉત્તમ સગવડ મળી રહે છે, જેમાં વિધવા મહિલા તેમજ નિરાધાર મહિલાઓ દ્વારા પોતાને સ્વરોજગારી મળી રહે તેવા હેતુથી ત્યાં આગળ પોતાના હાથ બનાવટથી દરેક જાતના ખાખરા, પાપડ, ચોળાફળી, અથાણા, ઘઉંની સેવા તથા દરેક જાતના નમકીન, ફરસાણ, મીઠાઈ બનાવીને વેચાણ કરીએ છીએ અને તેઓ આત્મનિર્ભર બને છે. તો બીજી તરફ સંસ્થાના પ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયત મહેસાણાના પ્રમુખ સરોજબેન પટેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થામાં નિરાધાર તેમજ વિધવા બહેનો દ્વારા રસોઈ પણ ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવે છે. તેમજ સામે વોટર પાર્કની બાજુમાં શંકુજ હોસ્પિટલ આવેલી છે, જેમાં કેન્સરના દર્દીઓ સારવાર માટે આવે છે. તેઓને રહેવા માટે નજીવા દરે રૂમ આપવામાં આવે છે. તેમજ કેન્સરના દર્દીઓને મગનું પાણી, રાબ, શીરો તથા ક્રશ કરેલ ખીચડી, દૂધ આપવામાં આવે છે. આમ સાથે સાથે દર્દીઓની સેવા પણ કરવામાં આવે છે. ત્યારે તેઓ દ્વારા જણાવ્યું હતું કે એકવાર અચૂક અમારી મુલાકાત લેજો, જેનું સરનામું છે શંકુજ વોટર પાર્કની સામે જનપથ હોટલ પાસે, આમંત્રણ હોટલની પાછળ, મહેસાણા અમદાવાદ હાઈવે, ધોળાસણ રોડ, તાલુકો જિલ્લો મહેસાણા. જેના પ્રમુખ છે સરોજબેન પટેલ, જેમનો મોબાઈલ નંબર 9913615444 પર સંપર્ક કરવો. રિપોર્ટર ભાવિનીબેન બ્રહ્મભટ્ટ, મહેસાણાથી. બેન, આપનું નામ? સરોજબેન પટેલ. અહીંયા શું પ્રવૃત્તિ થાય છે? બહેનો ખાખરા, પાપડ, અથાણા, નાસ્તા બધું બનાવે છે. અને સવાર, બપોરને સાંજનો ટાઈમ નાસ્તાને જમવાનું ભોજનાલય પણ ચાલુ છે. એટલે બહેનો બધું બનાવે છે. બહેનોને રોજગારી મળે, આપણને ચોખ્ખું સારું જમવાનું મળે, એ માટેનું આ આખું કેન્દ્ર બનાવ્યું છે. કેન્સરના દર્દીઓ અહીંયા રહે છે, એટલે રહેવાનું ઘર જેવું, ખાવાનું ઘર જેવું છે. દર્દીઓને ઘણા પેલા નળીમાં રેડવાનું હોય તો એના માટે મગનું પાણી ક્રશ કરીને, ખીચડી દૂધ, રોટલી દૂધ એવું બધું ક્રશ કરીને આપવામાં આવે છે. અને શીરો જોઈએ તો શીરો, ઘણા દર્દી એવા હોય કે શીરો ખાઈને તો એ કાણમથી નીકળી જતા હોય ઓપરેશન કરાવી કરી. એમને શરમ આવતી હોય તો પાછળ અમે ખાટલો પાથરીને પણ સુવાડીને એમને જમાડતા હોઈએ છીએ. નળીમાં રેડતા ના આવડે તો અમે નળીમાં પણ અમારી બહેનો રેડી આપતી હોય છે. આપના ટ્રસ્ટનું નામ શું છે? સરસ્વતી પ્રગતિ મહિલા મંડળ. કઈ જગ્યાએ? આ શંકુજ વોટર પાર્કની સામે, જનપથ હોટલની બાજુમાં, આમંત્રણ હોટલની પાછળ, અને શ્રીજી ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર બનાવ્યું છે. અને એના નેજા નીચે શ્રીજી ભોજનાલય પણ ચાલે છે. અને અહીંયા રૂમો પણ છે, એસી નોન એસી રૂમો છે. અને દર્દીઓને બધા અહીંયા એમના સગા સંબંધી લોકો અહીંયા રહેતા હોય છે. ઘણા નાવા ધોવા પણ અહીંયા આવતા હોય છે. એટલે સગવડ બધી અહીંયા અમે A to Z, કારણ કે અહીંયા આટલામાં કોઈ હોસ્પિટલ દવાઓ પેલા